ચોમાચાની કાળી ડિબાંગ રાત હતી। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા અને મુસળધાર વરસાદ પડી રહ્યો હતો। આકાશી વીજળીના કડાકા ભડાકાથી આખું ગામ ધ્રુજી રહ્યું હતું। ગામના પાદરે આવેલા અમૃત વિલા નામના એક આલીશાન બંગલાના પાછળના ભેજવાળા અને અંધારા શેડમાં, જ્યાં જૂનું બળતણ, કચરો અને તૂટેલા વાસણો પડ્યા હતા, ત્યાં 68 વર્ષના લીલાબેન જમીન પર ગોઠણભેર બેઠા હતા। એમના શરીર પર એક જૂની, ફાટેલી અને થીગડા મારેલી સાડી હતી, જે ઠંડી સામે રક્ષણ આપવા માટે સાવ અસમર્થ હતી। ઠંડા પવનના તીવ્ર સપાટા અને વરસાદી છાંટાથી એમનું સુકાઈ ગયેલું શરીર થર-થર કાંપી રહ્યું હતું। લીલાબેનના હાથ અને પગના સાંધા ઘણા સમયથી વાના રોગના કારણે સોજી ગયા હતા। આંખો સામે મોતિયો આવી ગયો હતો અને એમને ઝાંખું દેખાતું હતું। ગળામાં સતત કફ જમા થઈ જવાથી એમને તીવ્ર ઉધરસ આવતી હતી। છેલ્લા 2 દિવસથી એમને અન્નનો એક દાણો પણ નહોતો મળ્યો। ખાવાના નામે માત્ર છાશનો એક ખાટો વાટકો અને વાસી રોટલીનો નાનકડો કટકો મળ્યો હતો। ભૂખ અને અશક્તિથી એમના પેટમાં આંતરડા કડાકા બોલાવતા હતા। શરીરમાં એટલી તાકાત પણ નહોતી રહી કે તેઓ જાતે ઊભા થઈને પાણી પણ પી શકે। ત્યારે જ બંગલાનો પાછળનો દરવાજો ખુલ્યો અને ધડાકાભેર અવાજ સાથે હાથમાં મોટી લાઇટ અને છત્રી લઈને એમનો મોટો દીકરો ધર્મેશ બહાર આવ્યો। એની પાછળ એની અહંકારી અને કડક સ્વભાવની પત્ની પૂજા પણ ઊભી હતી। ધર્મેશે લાઇટનો તીવ્ર અજવાળાનો પટ્ટો સીધો જ લીલાબેનની નબળી આંખો પર ફેંક્યો અને કહેવા લાગ્યો કે અરે ઓ ડોશી, તું હજુ સુધી અહીંયા જ પડી છે? તને કેટલી વાર કહ્યું છે કે તારી આ ખોખારી ખોખારીને ઉધરસ ખાવાની આદતથી અમારી ઊંઘ બગડે છે। તું છાની માની એક ખૂણામાં કેમ નથી પડી રહેતી? લીલાબેને ધ્રુજતા હાથે મોઢું ઢાંકવાનો પ્રયાસ કર્યો અને કાંપતા અવાજે એવું કહ્યું કે બેટા ધર્મેશ, બહાર ખૂબ ઠંડી છે। આ વરસાદનું પાણી અંદર શેડ સુધી આવી રહ્યું છે। મારી સાડી પલળી ગઈ છે, એટલે મને અંદરના વરંડામાં એક ખૂણામાં સુવા દે ને બેટા। હું વચન આપું છું, હું જરા પણ ઉધરસ નહીં ખાઉં, મોઢા પર કાપડ દાબી રાખીશ। ત્યારે ધર્મેશની પત્ની પૂજા આગળ આવી અને પોતાની મોંઘી નાઇટ ગાઉનને વરસાદની દંપટીથી બચાવીને અત્યંત કડવા અવાજે કહેવા લાગી કે જુઓ તો ખરા, અંદર શું છે મહારાણીને? ગઈકાલે હોલમાં તારા ગંદા પગથી ગાલીચો બગડી ગયો હતો, એ સાફ કરતા કરતા મારી કમર તૂટી ગઈ હતી। અને સાંભળી લે ડોશી, જો વધારે કચકચ કરીશ તો આ ફાટેલી શાલ પણ ખેંચી લઈશ અને આખી રાત ખુલ્લા વરસાદમાં પલળવું પડશે। ચૂપચાપ આ કાદવમાં પડી રહેજે। લીલાબેને 2 હાથ જોડીને આજીજી કરી કે વહુ, મારી કફની દવા પૂરી થઈ ગઈ છે, મને ખૂબ છાતીમાં દુખે છે, થોડું ગરમ પાણી તો આપો, હું ગરમ પાણી પીને સૂઈ જાઉં છું। આવું સાંભળીને પૂજા મોઢું મચકોડીને હસવા લાગી અને કહેવા લાગી કે દવા? જે માણસ આખો દિવસ ખાટલે પડીને રોટલા તોડતો હોય એને વળી દવા શેની હોય? તારી દવા પાછળ દર મહિને 2,000 રૂપિયા વેડફાઈ જાય છે। ધર્મેશ, ચાલો અંદર, આ ડોશી વગર કારણે નાટક કરે છે, એને કંઈ નથી થયું। ત્યારે ધર્મેશે પોતાની જનેતા સામે જોયું। માની આંખોમાં વહેતા આંસુ અને એમની લાચારી દેખાતી હતી, પરંતુ એના પથ્થર જેવા દિલમાં રતિ ભાર પણ દયા ન આવી। એણે દરવાજો જોરથી બંધ કરી દીધો અને સાંકળ ચડાવી દીધી। અંધારા અને વરસાદમાં એકલા પડેલા લીલાબેન સિમેન્ટના ઠંડા અને ભીના ભોંય તળિયા પર આડા પડ્યા હતા। આંખોમાંથી સતત અશ્રુધારા વહેતી હતી, જે જમીનના કાદવમાં ભળી રહી હતી। એમણે આકાશ તરફ જોઈને હાથ જોડ્યા કે હે ઈશ્વર, આ કયા જન્મનું પાપ ભોગવી રહી છું? જે દીકરાને
મેં મારી છાતીએ લગાવીને જાતે ભૂખી રહીને ભણાવ્યો ગણાવ્યો, આજે એ જ મને કૂતરા કરતાં પણ બદતર જિંદગી આપી રહ્યો છે. જો મારો નાનો દીકરો વરુણ જીવતો હોત તો શું એ પોતાની માને રઝળતી મૂકત? આ બધું હંમેશા આવું નહોતું, પરંતુ આજથી 8-10 વર્ષ પહેલા આ અમૃત વિલાનો નજારો કંઈક અલગ હતો. લીલાબેન અને એમના પતિ નટવરલાલનો આ એક સુખી અને સમૃદ્ધ પરિવાર હતો. નટવરલાલ શહેરના પ્રતિષ્ઠિત કાપડના વેપારી હતા. એમને 2 દીકરાઓ હતા, મોટો ધર્મેશ અને નાનો વરુણ. ધર્મેશ શરૂઆતથી જ સ્વાર્થી, લાલચુ અને પિતાના પૈસા પર જલસા કરવાનો શોખીન હતો. એને મહેનત કરવી ગમતી નહોતી, પરંતુ મિલકત પર આખો હક જોઈતો હતો. બીજી બાજુ નાનો દીકરો વરુણ અત્યંત માયાળુ, ભણવામાં તેજસ્વી, સંસ્કારી અને પોતાની માનો પરમ ભક્ત હતો. આજથી 8 વર્ષ પહેલા નટવરલાલનું અચાનક હાર્ટ એટેક આવવાથી અવસાન થયું. પિતાના મૃત્યુના થોડા જ દિવસોમાં ધર્મેશે પોતાનું અસલી રૂપ બતાવવાનું શરૂ કર્યું. એણે વકીલ સાથે મિલીભગત કરીને બનાવટી સહીઓ અને ખોટા કાગળો ઊભા કરીને પિતાની બધી જ દુકાનો, બેંક બેલેન્સ અને આ મોટો બંગલો પોતાના એકલાના નામે ટ્રાન્સફર કરાવી લીધા. જ્યારે નાના ભાઈ વરુણને આ કપટની ખબર પડી અને એણે પોતાનો હક માગ્યો, ત્યારે ધર્મેશ અને વહુ પૂજાના પેટમાં તેલ રેડાયું. એક કાળી રાત્રે ધર્મેશે પોતાના ગુંડા જેવા 2-3 મિત્રોને ઘરમાં બોલાવ્યા. એમણે વરુણ પર દુકાનમાંથી પૈસા ચોરી કરવાનો ખોટો આરોપ લગાવ્યો. વરુણે ખૂબ વિરોધ કર્યો, પરંતુ ધર્મેશે અને એના માણસોએ વરુણને ઢોર માર માર્યો. વરુણ લોહી લુહાણ થઈ ગયો. ધર્મેશે એનો કોલર પકડીને એને ઘરના મુખ્ય ગેટની બહાર ધકેલી દીધો અને એવું કહ્યું કે નીકળી જા ઘરમાંથી. આજથી આ મિલકતમાં તારો કોઈ હક નથી. તારું ભણતર અને તારા નખરા સહન કરવાનો મારો કોઈ મૂડ નથી. વરુણ જમીન પર પડ્યો રડી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે ભાઈ, મારું ભણતર હજુ અધૂરું છે. મને બસ એક નાનો ખૂણો આપી દે. હું મારી જાતે કમાઈને ભણી લઈશ. મને આમ રસ્તા પર ન છોડી દે. ત્યારે ધર્મેશે એને લાત મારી દીધી અને એવું કહ્યું કે રોડ પર ભીખ માંગ કે મજૂરી કર, મને કોઈ ફરક નથી પડતો. ત્યારે લીલાબેન દોડતા દોડતા બહાર આવ્યા હતા. એમણે વરુણને છાતીએ લગાવી લીધો હતો અને કહેવા લાગ્યા કે ધર્મેશ, મારા દીકરાને આવો ઢોર માર ન માર, એને ઘરમાંથી બહાર ન કાઢ. પરંતુ ધર્મેશે પોતાની માને પણ જોરથી ધક્કો મારીને બાજુમાં ફેંકી દીધી હતી. જતી વખતે વરુણે પોતાની માના પગ સ્પર્શ કર્યા હતા. એની આંખોમાં વહેતા આંસુ વચ્ચે પણ એક અજીબ સંકલ્પ અને અગ્નિ દેખાતા હતા. એણે કહ્યું હતું કે માં, તું રડતી નહીં. હું જઈ રહ્યો છું, પરંતુ હું તને વચન આપું છું, એક દિવસ હું જરૂર પાછો આવીશ. અને જે દિવસે પાછો આવીશ ને, એ દિવસે આ લાચાર વરુણ બનીને નહીં આવું, પરંતુ હું કંઈક એવો બનીને આવીશ કે આ લોકોએ આજે મને જેવી રીતે કીડા મકોડાની જેમ ઘરમાંથી કાઢ્યો છે, એમને મારી સામે ઊભા રહેવાની પણ હિંમત નહીં થાય. ત્યાં સુધી તું પોતાનું ધ્યાન રાખજે માં. જતી વખતે લીલાબેને પોતાની આંગળીમાંથી સોનાની એક વીંટી જે એમના પતિએ એમને આપી હતી એ અને પોતાની પાસે સાચવેલી 500 રૂપિયાની જૂની નોટ વરુણના હાથમાં મૂકી હતી. વરુણ એ કાળી રાતના અંધારામાં ક્યાંક ઓગળી ગયો હતો. એ વાતને પૂરા 8 વર્ષ વીતી ગયા. વરુણનો કોઈ પત્તો નહોતો. ધર્મેશ અને પૂજાએ લીલાબેનને એવું માનવા મજબૂર કરી દીધા હતા કે વરુણ કોઈ અકસ્માતમાં અથવા તો ભૂખથી મરી ગયો હશે. પિતાની મિલકત પચાવી પાડ્યા પછી ધર્મેશ અને પૂજાનો અત્યાચાર લીલાબેન પર દિવસે ને દિવસે વધતો ગયો. ઘરનું બધું જ કામ એમની પાસે કરાવવામાં આવતું હતું. ધીમે ધીમે એમને ઘરમાંથી કાઢીને બહાર કચરા પેટી પાસેના ભેજવાળા શેડમાં રહેવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. હવે 8 વર્ષ પછી ધર્મેશને એક ખૂબ મોટી વિદેશી કંપની સાથે
કરોડો રૂપિયાની બિઝનેસ ડીલ કરવાની તક મળી. એટલા માટે એને પિતાના નામે રહેલી શહેરના પ્રાઇમ લોકેશન પર આવેલી કરોડો રૂપિયાની જમીન વેચવી જરૂરી હતી. પરંતુ જ્યારે ધર્મેશ જમીન વેચવા માટે વકીલ પાસે ગયો ત્યારે વકીલે કાગળો તપાસીને એવું કહ્યું કે ધર્મેશ સર, આ જમીનના મૂળ કાગળોમાં તમારા પિતાજીએ વરુણનું નામ પણ ઉમેરેલું છે. કાયદા મુજબ જ્યાં સુધી વરુણ પોતે આવીને સહી ન કરે અથવા એનું અધિકૃત ડેથ સર્ટિફિકેટ એટલે કે મૃત્યુ પ્રમાણપત્ર રજૂ કરવામાં ન આવે ત્યાં સુધી તમે આ જમીનનો 1 ઇંચ પણ વેચી ન શકો. ધર્મેશ પરેશાન થઈ ગયો. અરે વકીલ સાહેબ, એ તો 8 વર્ષથી ગાયબ છે, જીવતો જ નહીં હોય, ક્યાંક મરી ગયો હશે. ત્યારે વકીલે સલાહ આપી કે કાનૂન પુરાવો માગે છે, પરંતુ એક રસ્તો છે. જો કોઈ વ્યક્તિ 7 વર્ષથી વધુ સમયથી લાપતા હોય તો તમે સરકારી નિયમ મુજબ અખબારમાં જાહેરાત આપીને એની વિધિવત શ્રાદ્ધ વિધિ કરી નાખો. એ વિધિના ફોટા અને પંડિતજીનું પ્રમાણપત્ર કોર્ટમાં રજૂ કરશો એટલે કાનૂની રીતે એને મૃત જાહેર કરી દેવામાં આવશે અને મિલકત પૂરેપૂરી તમારા નામે થઈ જશે. 10 કરોડ રૂપિયાની ડીલ હાથમાંથી જતી રહેવાના ડરે ધર્મેશ અને પૂજાના મગજમાં શેતાની વિચાર આવ્યો. એમણે નક્કી કર્યું કે તેઓ જીવતા વરુણનું વિધિવત શ્રાદ્ધ કરશે. જ્યારે લીલાબેનને આ વાતની ખબર પડી ત્યારે એમનો આત્મા કંપી ઉઠ્યો. તેઓ લાચાર હોવા છતાં પણ ધસડાતા ધર્મેશના પગમાં પડ્યા અને કહેવા લાગ્યા કે નહીં દીકરા ધર્મેશ, આવો અનર્થ ન કર બેટા. જીવતા દીકરાનું શ્રાદ્ધ ન કરાય. મારું દિલ એક માનું દિલ કહે છે કે મારો વરુણ જીવતો છે. જો તું જીવતા ભાઈનું પિંડદાન કરીશ તો ઈશ્વર તને ક્યારેય માફ નહીં કરે. પરંતુ પૂજાએ લીલાબેનના વાળ પકડીને એમને પાછળ ધકેલી દીધા અને કહેવા લાગી કે ચૂપ કર ડોશી, તારો વરુણ ક્યારનોય મરી ચૂક્યો છે અને એના ચક્કરમાં અમારું 10 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. હવે વધારે બોલીશ તો તને પણ એની પાસે પહોંચાડી દઈશું. એમણે લીલાબેન વિરોધ ન કરી શકે અને બહાર કોઈને ન કહી શકે એટલા માટે એમને બંગલાના અંદરના એક રૂમમાં પૂરી દીધા. એમના મોઢામાં કપડું ઠૂંસી દેવામાં આવ્યું અને દરવાજે બહારથી મોટું તાળું મારી દીધું. બીજી સવારે બંગલાના વિશાળ હોલમાં શ્રાદ્ધ વિધિની તૈયારીઓ શરૂ કરવામાં આવી. મંડપ બંધાયો, બ્રાહ્મણ પંડિતજી આવ્યા, હવન કુંડમાં અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવ્યો. વરુણના બાળપણના એક જૂના ફોટા પર ફૂલહાર ચડાવવામાં આવ્યો. ધર્મેશે સફેદ વસ્ત્રો પહેર્યા હતા અને સમાજ સામે નિર્દોષ દેખાવા માટે ખોટા આંસુ વહાવવાનું નાટક કરી રહ્યો હતો. પૂજા આવનારા મહેમાનોને બતાવી રહી હતી કે તેઓ પોતાના દિયરની આત્માની શાંતિ માટે કેટલા ચિંતિત છે. રૂમની અંદર પુરાયેલા લીલાબેન થાંભલા સાથે બાંધેલા હતા. એમની આંખોમાંથી દળ અશ્રુધારા વહી રહી હતી. તેઓ અંદરથી ચીસો પાડીને કહેવા માંગતા હતા કે મારો દીકરો જીવતો છે, પરંતુ મોઢા પર બાંધેલું કપડું એમના અવાજને દબાવી રહ્યું હતું. હોલમાં પંડિતજીએ મંત્રોચ્ચાર શરૂ કર્યા. યજમાન ધર્મેશ, હવે અંતિમ વિધિનો સમય થઈ ગયો છે. અંજલિ આપો અને બોલો, હે વરુણ, તારા આત્માને પરમ શાંતિ મળે અને તું મુક્ત થાય. ધર્મેશે હાથમાં ચોખા, તલ અને જળ લીધા. એ મંત્ર બોલીને પિંડદાન કરવા જતો જ હતો ત્યારે જ બંગલાના મુખ્ય ગેટ પર એક સાથે અનેક વાહનોના સાયરન અને તીવ્ર બ્રેક લાગવાનો અવાજ આવ્યો. હવન કુંડની જ્વાળાઓ પણ જાણે એ અવાજથી થરથરી ગઈ. પંડિતજીનો હાથ અટકી ગયો. હોલમાં બેસેલા મહેમાનો અને સગા સંબંધીઓ આશ્ચર્યથી બારીઓ તરફ દોડ્યા. અરે, આટલી બધી ગાડીઓ અને સાયરનનો અવાજ, આ શું થઈ રહ્યું છે? ધર્મેશ અને પૂજાના ચહેરા પર ગભરાહટ છવાઈ ગઈ. ધર્મેશે દરવાજા સામે જોયું તો પોલીસ હતી. શું કોઈએ આપણી વિરુદ્ધ ફરિયાદ કરી છે? ધર્મેશે ઉતાવળે પગે ગેટ તરફ દોડવા લાગ્યો, પરંતુ બહારનો નજારો જોઈને
એમની આંખો ફાટી રહી ગઈ. એના પગ નીચેથી જમીન ખસી ગઈ. બંગલાની બહાર 4 કાળી સ્કોર્પિયો, 2 પોલીસ વાહન અને વચ્ચે એક અત્યંત ચમકતી સફેદ રંગની વીઆઈપી કાર ઊભી હતી. એ સફેદ કારના બોનેટ પર ભારત સરકારનો મોટો સોનેરી અશોક સ્તંભનો લોગો ચમકી રહ્યો હતો અને પ્લેટ પર મોટા અક્ષરે લખ્યું હતું, આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ એસીપી. 10થી વધુ સશસ્ત્ર કમાન્ડો અને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ હાથમાં સ્ટેન ગન અને પિસ્તોલ સાથે ગાડીઓમાંથી બહાર આવ્યા અને એમણે પળવારમાં આખા અમૃત વિલાને ચારેય બાજુથી ઘેરી લીધો. આસપાસના મહોલ્લામાં ડઝનબંધ લોકો પોતપોતાની છતો પર ચડીને આ નજારો જોઈ રહ્યા હતા. ધર્મેશે ધ્રુજતા અવાજે આગળ આવીને એક સિનિયર અધિકારીને એવું પૂછ્યું કે સાહેબ, શું વાત છે? અમે તો બસ ઘરમાં એક નાની એવી પૂજા કરી રહ્યા છીએ. ત્યારે એ અધિકારીએ ધર્મેશને એક બાજુ ધકેલી દીધો અને એવું કહ્યું કે બાજુ પર હટ. ત્યારે જ સફેદ કારનો પાછલો દરવાજો એક બ્લેક કમાન્ડોએ ખોલ્યો અને એ કારમાંથી એક 28 વર્ષનો અત્યંત રૂવાબદાર કસાયેલા શરીરવાળો નવયુવાન બહાર આવ્યો. એણે ખાખી યુનિફોર્મ પહેરેલો હતો, જેના ખભા પર આઈપીએસના અશોક સ્તંભ અને ચમકતા સ્ટાર લટકી રહ્યા હતા. આંખો પર કાળા ચશ્મા હતા. વીતેલા 8 વર્ષમાં એ કમજોર છોકરો હવે એક કડક અને નિર્ભય સરકારી અધિકારી બની ચૂક્યો હતો. વરુણ એક પણ શબ્દ બોલ્યા વગર ગંભીર પગલે બંગલાના મુખ્ય દરવાજા તરફ આગળ વધ્યો. એની પાછળ બધા જ અધિકારીઓ ચાલી રહ્યા હતા. વરુણે હોલમાં પ્રવેશ કર્યો. એમણે સામે સળગતો હવનકુંડ જોયો, પિંડદાનની સામગ્રી જોઈ અને પોતાના જ ફોટા પર લટકતો ફૂલહાર જોયો. વરુણે ધીરેથી પોતાની આંગળીઓ વડે કાળા ચશ્મા ઉતાર્યા. એની આંખોમાં ક્રોધની જ્વાળાઓ ભડકી રહી હતી. એણે કડક નજરે ધર્મેશ સામે જોયું અને એવું પૂછ્યું કે કોનું શ્રાદ્ધ થઈ રહ્યું છે અહીંયા? ત્યારે ધર્મેશ વરુણના ખાખી યુનિફોર્મ અને રૂઆબથી એટલો બધો ડરી ગયો હતો કે વરુણને ઓળખી પણ ન શક્યો. એણે તોતળાતા અવાજે એવું કહ્યું કે સાહેબ, એ તો મારા નાના ભાઈનું શ્રાદ્ધ છે. એ 8 વર્ષથી લાપતા છે. વરુણે પોતાના ખિસ્સામાંથી સોનાની વીંટી કાઢી અને ધર્મેશની આંખો સામે રાખીને કહેવા લાગ્યો કે મિસ્ટર ધર્મેશ, શું તમે આ વીંટીને ઓળખો છો? ત્યારે ધર્મેશ અને પૂજાએ વીંટી જોઈ અને ત્યારબાદ વરુણના ચહેરા સામે જોયું. એમના પગ નીચેથી જમીન સરકી ગઈ. એમના મોઢામાંથી શબ્દો નીકળવા મુશ્કેલ થઈ ગયા. વરુણ, તું જીવતો છે? હા, હું આઈપીએસ વરુણ નટવરલાલ શર્મા. વરુણનો અવાજ હોલમાં સિંહની ગર્જનાની જેમ ગૂંજી ઉઠ્યો. જેને તમે 8 વર્ષ પહેલા ચોર અને મરેલો ગણીને ઘરમાંથી કાઢી મૂક્યો હતો, એ જ વરુણ આજે આખા ઝોનનો એસીપી બનીને તમારી સામે ઊભો છે. પૂજાના હાથમાંથી પૂજાની થાળી છટકીને નીચે પડી ગઈ અને જમીન પર વેરાઈ ગઈ. જે ભાઈને મૃત જાહેર કરીને 10 કરોડની જમીન હડપવાનો પ્લાન હતો, એ જ ભાઈ આજે કાયદાનો રક્ષક બનીને સામે ઊભો હતો. વરુણે આજુબાજુ તીક્ષ્ણ નજરે જોયું અને ગર્જના કરી કે મારી માં ક્યાં છે? ધર્મેશ ધ્રુજવા લાગ્યો. એ તો અંદર રૂમમાં છે. વરુણે કોઈની રાહ જોયા વગર સીધી જ અંદરના રૂમ તરફ દોટ મૂકી. રૂમના દરવાજે મારેલું તાળું એણે એક જ લાતમાં તોડી નાખ્યું. અંદર અંધારા ખૂણામાં થાંભલા સાથે બંધાયેલા લીલાબેન જમીન પર અસહ્ય પીડામાં પડી રહ્યા હતા. વરુણનું દિલ ચીરાઈ ગયું. એની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી. એણે દોડીને માના મોઢાનું કપડું કાઢ્યું, દોરડા કાપી નાખ્યા અને માને પોતાની છાતીએ લગાવી લીધી અને માં હું આવી ગયો એવું કહેવા લાગ્યો. માં, તારો વરુણ આવી ગયો છે. હવે તારે ગભરાવાની કોઈ જરૂર નથી. લીલાબેને પોતાની આંધળી આંખોથી દીકરાના યુનિફોર્મ પરના ચમકતા સ્ટાર જોયા. એનો ચહેરો પોતાના ધ્રુજતા હાથે સ્પર્શ કર્યો અને કહેવા લાગ્યા કે વરુણ, તું જીવતો છે મારા લાલ. જો આ લોકો તારું શ્રાદ્ધ કરી રહ્યા હતા
માં તારો વરુણ જીવતો છે અને જેણે તને આ હાલતમાં મૂકી છે એમના પાપનો ઘડો આજે ભરાઈ ગયો છે. વરુણ પોતાની માને સન્માનપૂર્વક હોલમાં બહાર લઈ આવ્યો. જ્યારે વરુણ અજવાળામાં માના શરીર પરના ઘા, બળેલા નિશાન, હાથ પગના સોજા અને ફાટેલી સાડી જોઈ ત્યારે એની અંદરનો દીકરો જ્વાળામુખી બની ગયો અને એણે તરત જ ઇન્સ્પેક્ટરને ઈશારો કર્યો. ઇન્સ્પેક્ટર આ બંગલાના પાછળના શેડની તલાશી લ્યો. ઇન્સ્પેક્ટર પાછળ ગયા અને 2 મિનિટમાં લીલાબેનને આપવામાં આવતું ગંદુ, કીડાવાળું, વાસી જમવાનું, એક જૂનો તૂટેલો કટોરો અને એ ભેજવાળી જગ્યાના ફોટા પાડીને લાવ્યા. વરુણ ધર્મેશ પાસે ગયો અને ધર્મેશ જમીન પર બેસીને હાથ જોડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે વરુણ ભાઈ, મને માફ કરી દે. આ બધું પૂજાના કહેવાથી થયું હતું. હું તો તારો સગો ભાઈ છું. લોહીનો સંબંધ છે આપણો. વરુણે એક પણ શબ્દ બોલ્યા વગર ધર્મેશની કોલર પકડી અને પોતાની પૂરી તાકાતથી એક જોરદાર લાફો એના ગાલ પર ઝીકી દીધો. લાફાનો જોરદાર અવાજ આખા હોલમાં ગુંજી ઉઠ્યો. ધર્મેશ દિવાલ સાથે અથડાઈને સીધો જ હવન કુંડની બાજુમાં કચરામાં જઈને પડી ગયો. એનો હોઠ ફાટી ગયો અને લોહી વહેવા લાગ્યું. સગો ભાઈ વરુણ એની નજીક ગયો અને એની ગરદન પકડીને ઊંચો કર્યો. જે ભાઈ પોતાની 68 વર્ષની વૃદ્ધ માને વરસાદમાં અને મચ્છરો વચ્ચે સુવડાવે એ ભાઈ નથી, પરંતુ કસાઈ છે. જે માએ તને પોતાનું દૂધ પીવડાવીને આટલો મોટો સાંઢ બનાવ્યો, આજે એ જ માને ભૂખી રાખી. ત્યારબાદ વરુણ પૂજા તરફ વળ્યો. પૂજા ડરના માર્યા દિવાલને ચોટીને ઊભી હતી. અને તું પૂજા, તને મારી માની 2000 રૂપિયાની દવામાં મોંઘવારી નડતી હતી ને? વરુણે પોતાના યુનિફોર્મના અંદરના ખિસ્સામાંથી ચેકબુક કાઢી અને પેન વડે 10 લાખ રૂપિયાનો ચેક લખીને પૂજાના મોં પર ફેંક્યો અને કહેવા લાગ્યો કે આ લે પૈસા, આ તારી લાલચની કિંમત છે. પરંતુ હવે આ પૈસા તારા જેલના જેલરને આપજે, કારણ કે તારો બાકીનો સમય જેલની અંધારી બેરેકમાં વિતાવવાનો છે. વરુણે પોતાના સ્ટાફ તરફ જોઈને કડક આદેશ આપ્યો કે આ બંને વિરુદ્ધ ઘરેલું હિંસા, વરિષ્ઠ નાગરિક અત્યાચાર અધિનિયમ, છેતરપિંડી અને મારી માની હત્યાની કોશિશનો કેસ દાખલ કરો. અને હા, જેલમાં એમને કોઈ વીવીઆઈપી સવલત ન મળવી જોઈએ. એમને પણ એ જ ગંદુ ભોજન અને ગટરનું પાણી આપજો જે એમણે મારી માને છેલ્લા 8 વર્ષમાં આપ્યું છે. પોલીસ અધિકારીઓએ આગળ આવીને ધર્મેશ અને પૂજાના કાંડામાં ખટાક દઈને હથકડી પહેરાવી દીધી. પૂજા ચીસો પાડવા લાગી કે માજી, મને બચાવી લ્યો. મારાથી ખૂબ મોટો ગુનો થઈ ગયો છે. હું તમારી દાસી બનીને રહીશ. ધર્મેશ પણ જમીન પર આળોટીને માના પગ પકડવાની કોશિશ કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે માં, મને જેલમાં ન જવા દ્યો. તારો મોટો મુન્નો છું. માં, મને માફ કરી દે. લીલાબેન એક ક્ષણ માટે રોકાયા, પરંતુ એમની આંખોમાં આંસુ હતા. આખરે તો એ પણ માં હતી. ત્યારે વરુણે માં સામે જોયું. એને ડર હતો કે માં ક્યાંક ફરીથી પીગળી ન જાય, પરંતુ લીલાબેને આ વખતે મમતા નહીં પરંતુ એક કઠોર નિર્ણય લીધો હતો. તેઓ ધીરે ધીરે પાછળના શેડ તરફ ગયા અને ત્યાંથી એ જૂનો ફાટેલી શાલ અને ગંદો એલ્યુમિનિયમનો વાટકો ઉઠાવીને લાવ્યા. એઓ પોલીસ જીપ પાસે ગયા જ્યાં પૂજા અને ધર્મેશને બેસાડવામાં આવ્યા હતા. લીલાબેને ગંદો વાટકો અને ફાટેલી શાલ પૂજાના મોં પર ફેંક્યા અને કડક અવાજે એવું કહ્યું કે લે વહુ, આ મારી વિદાયની ભેટ છે. આને સાચવીને રાખજે. જ્યારે જેલમાં ભૂખથી તારા આંતરડા કડાકા બોલાવશે ત્યારે આમાં માંગીને ખાઈ લેજે. અને તું ધર્મેશ, તું જે દૂધનો વાસ્તો આપે છે ને, આજે મેં તને મારા દૂધના દેવામાંથી મુક્ત કર્યો છે, કારણ કે તું મારો દીકરો નથી, મારી કુખે જન્મેલું એક કલંક છે. પોલીસની ગાડીઓ સાયરન વગાડતી ધર્મેશ અને પૂજાને લઈને ત્યાંથી નીકળી ગઈ. પાપનો અંત આવ્યો હતો. વરુણે પોતાની માને સન્માનપૂર્વક પોતાની કારની પાછલી સીટ પર બેસાડી દીધા અને ત્યારબાદ
આ બંગલાને સરકારી સીલ મારી દેવામાં આવ્યું. વરુણે માના ચરણ સ્પર્શ કર્યા અને એવું કહ્યું કે માં, હવે તારી જિંદગીનો અંધકાર હંમેશા માટે મટી ગયો છે. તારો દીકરો તને પોતાના સરકારી બંગલે લઈને જઈ રહ્યો છે, જ્યાં તું રાણીની જેમ રહીશ. સફેદ કાર હવે આગળ વધી ગઈ. વરસાદ રોકાઈ ગયો હતો અને આકાશમાં ન્યાયનો એક ચમકતો નવો સૂરજ ઉગી રહ્યો હતો. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો. અને નવા મહેમાન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને હર હર મહાદેવ.